માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ રેડી બનાવવાના કારખાને. જે પ્લાસ્ટિકમાં કોથળીઓ બને, નાની મોટી સાઈઝની જેવી બનાવી એવી સાઈઝની બને. તો તમે જે એન્જોય કરો, હમણાં તમને આખી પ્રોસેસ એની બતાવું. બરાબર, આ રીતનું છે. મિત્રો, હું તમને આખી પ્રોસેસ જણાવી દઉં કે કઈ રીતના થાય છે. આ રીતનો બરોબર છે. આ રીતનો દાણો હોય છે જે મિક્સિંગ કરે. આ બધી આપણે દાણા છે પ્લાસ્ટિકના, એ દાણાને મિક્સિંગ કરીને એ આમાં નાખે અંદરમાં. એમાંથી ઓગળી લે, આલી બાજુ જાય. જે તમને બતાવું, ઓલી બાજુથી બતાવું. રેડી, ઓગળીને અહીંયા આવે. એમાં હવા ભરાય, બારો મીડિયમમાંથી હવા ભરાઈને નાની નાની તમારી જેવડી સાઈઝ રાખે એવી. બરોબર, ઓગળીને ઉપર જતો રહીએ, હવા ભરાયેલી પછી ભેગી થાય. ભેગી થઈને આ રીતના નીચે આવે પાછી. બરોબર, પછી આ રોલ વિકાય આવે. રોલ વિકાઈને આવી રીતના થાય. જે આ રોલ અત્યારે કાઢેલા છે એ તૈયાર છે. રોલ થાય એમાંથી પછી આ મશીનમાં તમારે જેવડી સાઈઝ નું કરવું એવું કટિંગ થઈ જાય. આ રીતનું એ ચાલુ કરશે તો તમને પાછું હું તમને બતાવી દઈશ કે કઈ રીતના થાય. ત્યારે ખાલી જોઈએ. બરોબર, એટલે આ રીતની પ્રોસેસ હોય છે. જે કોઈ ભાઈઓને બનાવ્યું હોય તો હું તમને અહીંયા નીચે નંબર આપી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ડિસ્પ્લેમાં બતાવી દઈશ. એટલે તમે જે કોઈને બી બનાવ્યું હોય એમાં બલ્કમાં બનાવે છે, જથ્થા પણ. જે નાનો મોટો ઓર્ડર લેતા નથી. જેવડી બનાવી હોય એવડી ક્વોન્ટિટીમાં તમે કહી દેજો. બરોબર, બન્યા તો વ્લોગમાં તમને સિનેમેટિક એન્જોય કરવાનું. બરોબર, મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જે કોઈ બી ભાઈઓને કોથળીનો પ્લાસ્ટિકની ઓર્ડર દેવો હોય તો તમે બધા દઈ દેજો. નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરોબર, ને ડિસ્પ્લે ઉપર બી નંબર રાખી દઈશ. મળીએ એક નવા વ્લોગ.